મોરબી જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે અને ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયો છે। જેમાં પણ વાત કરીએ તો મોરબી શહેર હોય કે મોરબી ગ્રામ્ય પંથક હોય, માળિયા શહેર હોય કે માળિયા ગ્રામ પંથક હોય, ટંકારા હોય કે ટંકારાના ગ્રામ્ય વિસ્તાર, વાંકાનેર કે હળવદ, તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં વરસાદ જ જોવા મળી રહ્યો છે અને વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હળવદ શહેરની વાત કરીએ તો હળવદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરીએ તો સરા રોડ હોય, બસ સ્ટેશન રોડ હોય, આવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો સાથે જ હળવદ તાલુકાની ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો કપાસ, મગફળી, એરંડા સહિતનો પાક તૈયાર કરી અને રાખ્યો હતો ને તેવા જ સમયે ખેડૂતોને વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે હળવદ તાલુકાના રાસિંગપર ગામે 1000 વીઘા જેટલામાં પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। તો સાથે જ બ્રાહ્મણી 2 ડેમ હોય, મચ્છુ 3 ડેમ હોય કે અન્ય ડેમો હોય તેમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ છે અને તેને લઈ ડેમના દરવાજા અડધો ફૂટ ગેટ ખોલવા પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે, જેથી કરીને હેઠવાસના વિસ્તારોમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ હોય, સરદારબાગ હોય એવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને જેને લઈ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। પરંતુ જે પ્રકારે મોરબી શહેરને અને મોરબી જિલ્લાને આજે વરસાદે ધમરોળ્યું છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે અને પાણી ભરાવાને લઈ લોકોને હાલાકી પણ ભોગવવી પડી છે। સાથે જ કપાસ, મગફળી સહિતના પાકોમાં પણ પાણી ભરાયા છે। આમ સાર્વત્રિક વરસાદ નોંધાતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ખેડૂતોને તેમજ લોકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે।